જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિના ધીર ગંભીર મિત્રો, શું છેલ્લા કેટલાક સમયથી તમને એવું લાગી રહ્યું છે કે મહેનત કરવા છતાં નસીબ છેલ્લી ઘડીએ સાથ છોડી દે છે? તો સારા સમાચાર છે, સાંભળવા તૈયાર થઈ જાઓ. કારણ કે ગત 17 મે 2026ના રોજ બ્રહ્માંડમાં એક એવો માસ્ટર પ્લાન એક્ટિવ થયો છે જે તમારી જિંદગીને આખી બદલી નાખશે. કર્મના દેવ શનિદેવ હવે 27 નક્ષત્રોમાંના અંતિમ અને સૌથી પવિત્ર નક્ષત્ર રેવતીમાં પ્રવેશ કરી ચૂક્યા છે, અને જેના માલિક બુદ્ધિ અને ધનના કારક બુધદેવ છે. આ એક એવું મહાગઠબંધન છે, એવું ગોચર છે જે વૃષભ રાશિના જાતકોને આળસ છોડી અને સીધા સફળતાના શિખરે બેસાડી દેશે. દર્શક મિત્રો, શનિદેવ આપણી કુંડળીમાં ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે, જ્યારે બુદ્ધદેવ એક ચંચળ બાળક જેવા ઝડપી છે. આ નક્ષત્ર પરિવર્તનનો સીધો મતલબ એ છે કે હવે એક અનુભવી વડીલ એક તેજસ્વી બાળકનો હાથ પકડી અને આગળ વધી રહ્યા છે. પરિણામે જે કાર્યોમાં વિલંબ થતો હતો, જ્યાં ફાઇલો વર્ષોની ધૂળ ખાતી હતી, ત્યાં હવે બુદ્ધની ગતિ અને શનિના પાવરથી કામો ચપટી વગાડતા પૂરા થવા લાગશે. ન્યાયાધીશ અને ટાઈપિસ્ટનું આ કોમ્બિનેશન તમારા પક્ષમાં મોટો ચુકાદો લાવવા જઈ રહ્યું છે. આ મહાગઠબંધનથી તમારા ભાગ્ય અને કર્મમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળશે. શનિદેવ તમારા ભાગ્યભાવના સ્વામી છે અને અત્યારે કુંડળીના સૌથી મજબૂત એટલે કે 11મા ભાવમાં એટલે કે આવકના સ્થાનમાં બેઠા છે. 9 ઓક્ટોબર 2026 સુધીનો આ સમયગાળો તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. નોકરી ધંધામાં ચાલી રહેલી ખેંચતાણ ખતમ થશે. તમારા બોસ, પિતા કે વરિષ્ઠ અધિકારીઓ સાથે જે મતભેદો હતા તે દૂર થશે અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. બુધની સચોટ ગણતરી અને શનિની અથાગ મહેનત ભેગી મળી અને તમારા કરિયરનો નવો પાયો નાખશે. આર્થિક મોરચે તો આ સમયગાળો તમારા માટે સુવર્ણ અક્ષરે લખાશે. બુધદેવ તમારી રાશિ માટે ધનભાવના માલિક છે. જ્યારે કુંડળીમાં કર્મ, લાભ અને ધનનો આવો અદ્ભુત ત્રિકોણ સક્રિય થાય ત્યારે આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. તમારી વાણીમાં એક ગજબનો પ્રભાવ આવશે, જેના કારણે તમે વ્યાપારમાં મોટી મોટી ડીલ આસાનીથી ફાઇનલ કરી શકશો. કેટલાક નાણાં અચાનક પરત મળવાના મજબૂત યોગ છે અને બચતમાં પણ વધારો થશે. દર્શક મિત્રો, આ સિવાય બુદ્ધ તમારા પંચમ ભાવ એટલે કે શિક્ષણ અને સંતાન ભુવનના પણ એ સ્વામી છે. જે વિદ્યાર્થી મિત્રોને અત્યાર સુધી ભણવામાં એકાગ્રતા નહોતી મળતી, તેમનું મગજ હવે કોમ્પ્યુટર જેવું તેજ ચાલશે. જે દંપતીઓ લાંબા સમયથી સંતાન સુખની રાહ જોઈ રહ્યા હતા, તેમના ઘરમાં કિલકિલાટ ગુંજવાના અને સંતાનની પ્રગતિના ઉત્તમ અને શુભ સમાચાર આ સમયગાળા દરમિયાન મળી શકે છે. આ મહાસંયોગનો પૂરેપૂરો સકારાત્મક લાભ ઉઠાવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં 2 અચૂક ઉપાયો છે, જે ચોક્કસ કરજો. શનિ એક વૃદ્ધ ગ્રહ હોવાથી હંમેશા વડીલોની સેવા કરો. ઘરમાં કે બહારના કોઈ પણ વૃદ્ધ વ્યક્તિનો આશીર્વાદ લો. બીજી તરફ બુધ બાળક અને જ્ઞાનનું પ્રતીક હોવાથી જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને ભણવા માટે સ્ટેશનરી જેમ કે પેન, પેન્સિલ કે પુસ્તકોનું દાન કરો. આનાથી બંને ગ્રહો સંતુલિત થઈ તમને બમણું ફળ આપશે. વૃષભ રાશિના મિત્રો, શનિદેવનો આ નિર્ણાયક વળાંક તમને શૂન્યમાંથી શિખર સુધી લઈ જવા માટે તૈયાર છે. તમારી મહેનતને હવે સાચી દિશા અને શ્રેષ્ઠ ફળ મળવાનો સમય પાકી ગયો છે. તો વૃષભ રાશિના વહાલા મિત્રો, હું જાણું છું કે તમે ક્યારેય નસીબના ભરોસે બેસી રહેનારા લોકો નથી. તમે તમારી મહેનતથી નસીબ બદલવાની તાકાત રાખો છો અને હવે તો ખુદ શનિદેવે તમારા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. આ 9 ઓક્ટોબર સુધીનો સમય તમારી જિંદગીનો સુવર્ણકાળ સાબિત થવાનો છે. બસ હિંમત હાર્યા વગર આગળ વધો. પ્રિય દર્શકો, વૃષભ રાશિના લોકો દિલના બહુ મોટા હોય છે. જો તેમને કોઈ માહિતી સાચી અને સારી લાગે તો તે ક્યારેય સ્વાર્થી નથી બનતા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો અને તમારા ગ્રુપમાં
જેટલા પણ વૃષભ રાશિના મિત્રો, સગા સંબંધીઓ કે ભાઈ બહેનો છે તેમના સુધી આ વિડીયો અત્યારે જ શેર કરો, કારણ કે સાચું જ્ઞાન વહેંચવાથી જ ભાગ્ય ચમકે છે. અને હા, તમે અત્યારે કરિયર કે લાઈફમાં કઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તે કોમેન્ટમાં દિલ ખોલી અને લખો, અથવા શનિદેવના આશીર્વાદ મેળવવા માટે આખી વૃષભ રાશિનો જોશ કોમેન્ટ બોક્સમાં દેખાવો જોઈએ. માટે હમણાં જ કોમેન્ટમાં લખો જય શનિદેવ. આવી સચોટ અને વિગતવાર માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. શનિદેવ તમારી દરેક અધૂરી ઈચ્છા પૂરી કરે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.